નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકામાં ફોર્મ નંબર 7 ને લઈને રાજકીય વિવાદ ઉગ્ર બન્યો છે। ખોટા નામે ફોર્મ નંબર 7 ભરાયા હોવાના આક્ષેપ સાથે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા। કોંગ્રેસ પ્રમુખ અમૂલ પટેલની આગેવાનીમાં અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, ફોર્મ નંબર 7ના નામે ફ્રોડ બંધ કરો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે નામ કમી કરાવવા માટે ફોર્મ નંબર 7 મોટા ભાગે સબમિટ કરાવવામાં આવી રહ્યા છે અને તેને લઈને રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે। ફોર્મ નંબર 7 જે સબમિટ કરવામાં આવ્યું છે અને જે નામ છે સુનિલભાઈ ચંદુભાઈ પટેલ, એ જાતે એમને પણ નથી ખબર ને અહીંયા આગળ એમનું નામ એમના દ્વારા 40 ફોર્મ સબમિટ કરવામાં આવ્યા। એને લઈને આજે માંગણી કરવા આવ્યા હતા ત્યારે અહીંયા પછી અમને પણ એવું જાણવા મળ્યું કે સીસીટીવી પણ નથી અહીંયા, એટલે આ કંઈક ને કંઈક રંધાઈ રહ્યું હોય એવું સ્પષ્ટ આપણને દેખાય છે। અને 40 ફોર્મ એક જ હાથે સબમિટ કેવી રીતના થયા અને કેવી રીતે અધિકારીએ લીધા, આ મૂળ મહત્વની વાત છે। અને જાતે ગામના જ 40 જણના આવી રીતે મત કરી નાખવાનું એટલે કંઈક ને કંઈક ષડયંત્ર રચાઈ રહ્યું છે, એ સ્પષ્ટ આપણને દેખાઈ આવે છે। તમારી આગળ માંગણી અમારી એક જ છે કે જેના દ્વારા, જે અધિકારી દ્વારા અને જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એના પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે અને એને જેલના સળિયા ભેગો કરવામાં આવે। આ મેં સિનોર એટલા માટે આવ્યો છે કે ભાઈ 7 નંબરનું ફોર્મ મારા નામનું રિજેક્ટ કરવા માટે ફોર્મ ભરેલ સુનિલભાઈ ચંદુભાઈ પટેલ એમણે ફોર્મ ભરેલું છે। તે સુનિલભાઈને પૂછવામાં આવ્યું, સુનિલભાઈ થકી અમે મીડિયા થકી અમને જાણવાનું મળ્યું કે ભાઈ તમારું નામ અશોકભાઈ ફોગટભાઈનું નામ કમી થઈ ગયેલું છે। તો અમે સુનિલભાઈને પૂછી, સુનિલભાઈએ અમને એવું કીધું કે આ વસ્તુ મેં કરેલી નથી, આ વસ્તુ કોઈ પણ અધિકારી કે કોઈ પણ સિનોર તાલુકામાં કે મામલતદાર કચેરીમાં થઈ હોય એ તપાસ કરવી। એટલે અમે સિનોર તાલુકા મામલતદારમાં આવેલા છે। સિનોર મામલતદાર સાહેબ કોઈ રીતે જવાબ આપવા તૈયાર નહીં કે આ 7 નંબરનું ફોર્મ કોણ ભરી છે અને કોણે કર્યું છે। એ કોઈ પણ વ્યક્તિએ ફોર્મ ભરે, ફોર્મ વ્યક્તિ બહાર આવવો જોઈએ અને અમને એનો જવાબ પૂરો મળે તો અમને સંતોષ થાય।